નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 20/4/2026 સોમવાર, વૈશાખ સુદ ત્રીજ સવારે 7:29 સુધી, રોહિણી નક્ષત્ર છે 26:10 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે વ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચતુર્થી છે. વિષ્ટી 17:51 થી 28:16 સુધી, રવિ યોગ 26:09 સુધી. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. દમયંતીબેન છે. દમયંતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/4/2007 સવારે 3:35. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એમાં બાબાને કોઈ જગ્યાએ નોકરીનું ટકતું જ નથી અને એમાં કોઈમાં સફળતા જ નથી મળતી. જી, જો નોકરી અંગે તો અત્યારે એવું કહેવાય કે જ્યાં નોકરી હોય તો ત્યાં એ સેટ થવા માટેના પ્રયત્ન કરે, અથવા કોઈ સારી જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કરતા હોય તે પણ કરી શકે છે. અને નોકરી અંગે એટલું કહેવાય કે થોડા કામ કરવા માટે એની વિચારસરણીમાં ભિન્નતા આવે, પરંતુ એ ધીરજ રાખી વ્યવહારુ અભિગમ, હિતેચ્છુનું માર્ગદર્શન સાથે આગળ વધશે તો ચોક્કસ એને નોકરીમાં ફાયદો થશે. હવે આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ અગત્યની છે. એટલે રોજિંદી ભક્તિમાં આ પ્રમાણેનું કામ કરે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ જળ અભિષેક કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગી પ્રાર્થના કરે, અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરે. જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અઠવાડિયામાં એકવાર કે રોજ ગાય કૂતરાને રોટલી આપવી, પક્ષીને થોડાક દાણા આપવા એ એના માટે ઈચ્છનીય છે. એટલે હકારાત્મક અભિગમ સાથે પ્રયત્ન કરો. અત્યારે 2026 તો સમય એવું છે કે તમને આ નોકરી અંગે કોઈ સારી વાત બને, અને તમે નોકરી અંગે જ્યાં પણ દ્વિધા અનુભવતા હો, વિચારોની તાલમેલ અંગે કંઈ અગવડતા આવતી હોય તો એનું યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયત્ન કરશો અને આ પ્રકારની ભક્તિ કરશો તો ચોક્કસ ફાયદો થશે. જી, લીલાબેન જોડાઈ ગયા છે. લીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા મકાન છે, નવા મકાનમાં અધિક મહિનામાં રહેવા જવાય? જો આપણે તમે એક હા, જો તમે કુંભ ઘડો મૂકી દીધો હોય કે મૂકવાનો હોય, પણ અધિક મહિનામાં આપણે ગૃહ પ્રવેશને લગતું કોઈ કાર્ય આપણે મુહૂર્તમાં આવતું નથી હોતું. એટલે તમે ભલે અગાઉ કુંભ મૂક્યો હોય કે હવે મૂકવાનો હોય, પણ મારો અંગત મત એવો છે કે અધિક મહિનામાં અને બદલે તમે જો શક્ય હોય તો અષાઢ અને શ્રાવણ માસમાં યોગ્ય મુહૂર્ત આવતું હોય તો ત્યારે નવા ઘરમાં પ્રવેશ કરવો. તે વખતે યોગ્ય વિદ્વાન પાસે તમે મુહૂર્ત જોડાઈ અને નિર્ણય લો એ વધુ સારું છે.
અધિક મહિનો આપણે ભક્તિનો માસ ગણાય છે, એટલે ભક્તિ કરવાનો મહિમો છે, એટલે ભક્તિના મહિમા તરીકે આપણે એને વર્ણવીએ છીએ. એટલે તમે જો અનુકૂળ હોય તો નજીકના વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને તમે અષાઢ કે શ્રાવણ માસમાં કોઈ સારો દિવસ આવતો હોય તો એમાં તમે નવા ઘરે રહેવા જઈ શકો કે કુંભ મૂકો એ વધુ અગત્યનું છે. જી, પ્રાંસીબેન જોડાઈ ગયા છે. પ્રાંસીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, તારીખ 12 7મો મહિનો 9/8/98 એની સાલ. ફરી એકવાર જણાવો, ફરી એકવાર. તારીખ 12 છે, 8મો મહિનો છે અને વર્ષ 98. હા, 9 ને 8. હા, જી, સમય કયો છે? એને 6 ને 7 ના વચ્ચે સાંજે. ઓકે, અને સ્થળ કયું છે? ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એને સગાઈ વાત આવે છે લગ્નની ને અટકી બહુ જાય છે. તો કઈ શું છે પ્રોબ્લેમ, કઈ સમજ નહીં પડતી. જી, જો કોઈ એવી ચિંતા જેવું જણાતું નથી. લગ્ન યોગ તો એના અત્યારે 2026, 27 અને 28માં તો ચાલી રહ્યા છે. એટલે તમે પ્રયત્ન કરો તો જેથી કરીને તેનું સારું ફળ મળે તેવું લાગી રહ્યું છે. એટલે તમે પ્રયત્નશીલ વધુ રહો એ વધુ અગત્યનું છે. આ માટે પોતે રોજ જે ભક્તિ પૂજાપાઠ કરતા હોય એ કરે. ઉપરાંત શુક્રવારના દિવસે, એટલે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે તમે નજીકના શંકર ભગવાનના મંદિરે જાઓ અને ત્યાં એક નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરો એ અગત્યનું છે. પછી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં આગળ પણ પ્રાર્થના કરો તો તમારા માટે વધુ ઈચ્છનીય છે. ઘરે બેસીને તમે જે પણ ભક્તિ કરતા હોય એ દરમિયાન 2 હાથ જોડી તમારા કુળદેવીને પણ પ્રાર્થના કરજો, તો જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલે છે એમાં યોગ્ય પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. જી, અનિરુદ્ધભાઈ જોડાઈ ગયા છે. અનિરુદ્ધભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પૂછવું છે મારે. જન્મ તારીખ શું છે? 30/9/2004. સંભળાય બરાબર? 30/9/2007. 4. ઓકે. સમય કયો છે જન્મનો? બપોરના 12:15. 12:15 બપોરે. અને સ્થળ? ગાંધીધામ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એને નોકરીમાં કે સક્સેસ સાથે નથી, જ્યાં જાય મહિનો 15 દી કરે એટલે આગળ શું એનું ભવિષ્ય છે? જી, જો નોકરી અંગે એને થોડી ધીરજ રાખવી પડે. ઉશ્કેરાટ, ઉતાવળ, રઘવાટ જેવી વસ્તુથી એને થોડું સાચવવું એ જરૂરી છે. એટલે આવી બાબતોએ પણ નિયંત્રણમાં રાખવું. હવે અત્યારે 2026 એના માટે મધ્યમ છે, એટલે વ્યવહારુ ઢબે નિર્ણય લે. આગળ જતાં 2027માં એને કોઈ સારી તક મળે નોકરી વ્યવસાયમાં એવું બને. એટલે હાલમાં જે પણ નોકરી મળે અથવા ચાલતી હોય એ લઈ અને એમાં થોડી મહેનત કરે રાખવી એ વધુ અગત્યનું છે. અત્યારે પણ નોકરીમાં પરિસ્થિતિ સુધરે, નોકરી મળી શકે તેવા યોગ તો છે જ. માટે યોગ્ય માર્ગદર્શન સાથે તમે આ બાબતે આગળ વધો. તેના માટે દરરોજ જે સવારે પોતે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ ઘરે બેસીને કરે. રોજિંદી ભક્તિમાં એક ગણપતિ દાદાની ભક્તિ થોડીક વધારે એ વસ્તુ અગત્યની છે. એમ જ રાત્રે ઘરે આવીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે. એ પોતે ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખે રોજે અથવા અઠવાડિયામાં 1-2 વાર, જે અનુકૂળતા હોય એ એના માટે ઈચ્છનીય છે. તેમજ પક્ષીને પણ ચણ તરીકે દાણા નાખે એ પણ એના માટે સારું રહેશે. થોડીક આ પ્રકારની ભક્તિ રોજિંદી ભક્તિ સાથે કરશે અને નોકરીમાં જ્યાં દ્વિધા હોય તો ઘરના હિતેચ્છુ વડીલોનું માર્ગદર્શન લઈ એને અનુસરશે તો ચોક્કસ એને ધીરે ધીરે સ્થિરતા આવશે અને પ્રગતિ પણ થશે. જી, પ્રેમિલાબેન જોડાઈ ગયા છે. પ્રેમિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, મારે ભાઈના મકાન માટે પૂછવું છે. જી, કે આપણે ભાડાના મકાનમાં જવું હોય તો અમુક તિથિ ને મહિનો નિષેધ છે. તો ચોથ, નોમ અને 14 જ્યોતિષ બતાવે છે કે અમારે રહેવા ના જવાય.
પછી ચૈત્ર મહિનો બી નિષેધ બતાવે છે, પણ આપણે ભાડાના મકાનમાં જવું હોય અને મકાન માલિકે ચૈત્રમાં વિધિ કરી હોય તો આપણાથી જવાય? જુઓ બેન, તમારો પ્રશ્ન ખૂબ જ સારો અને મને ગમ્યો કે તમે થોડુંક આ બાબતે જ્ઞાન ધરાવો છો અથવા પૂછપરછ કરેલી છે. તમારી આ વસ્તુ જે તિથિ તમે બોલ્યા, ચોથ, નમ, એ બધી તિથિના અમુક પ્રકાર છે, બરોબર, નંદા, જયા વગેરે જેવી, એમાં આ પ્રકારની તિથિ આવે છે. એટલે એ તિથિમાં આપણે જોવા જઈએ ને તો નવા ઘરને લગતું એટલે ગૃહ પ્રવેશ છે કે પૂજાને લગતી બાબતો આપણે યોગ્ય મુહૂર્તમાં આવતી નથી, સિવાય કે કોઈ વિશેષ મહિમા હોય અને પંચાંગમાં ઉલ્લેખ હોય. હવે તમે ચૈત્ર મહિનાની વાત કરી તો નવા ઘરમાં એટલે ભાડાના ઘરમાં જાઓ છો, એટલે ભાડાના ઘરમાં જાઓ છો એટલે તમે એનો અર્થ એ નથી કે થોડા વખત માટે જાઓ. ઘણા લોકો ભાડાના ઘરમાં 1 વર્ષથી 3 વર્ષ કે 5 વર્ષ પણ રહેતા હોય છે. એટલે શક્ય હોય તો તમારા મનમાં જે દ્વિધા છે એ દ્વિધા અનુસાર તમે ચૈત્ર મહિનામાં જવાનું ટાળો, અને અત્યારે તો વૈશાખ આવી ગયો તો એમાં પણ યોગ્ય મુહૂર્ત જોઈ તમે જઈ શકો ખરા. હા, ચૈત્ર મહિના દરમિયાન કોઈ ભાડા કરાર કર્યો હોય કે એવું નાનું સરખું રિપેરિંગ કામ કર્યું હોય તો એ વસ્તુ જુદી છે, પરંતુ તમારા આ બાબતની શંકાના સમાધાનમાં હવે જો વૈશાખ મહિનો છે એટલે પ્રવેશ કર્યો હોય અથવા કરવાનો હોય તો કરવો ઈચ્છનીય છે. વધુ વસ્તુ તમે આ બાબતે સ્થાનિક વિદ્વાન પાસે બેસી અને ચર્ચા કરી લો તો તમારા દરેક શંકાનું સમાધાન થઈ શકે એવું મારું માનવું છે. કિરણબેન જોડાઈ ગયા છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય કિરણબેન તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પૂછવાનું છે ને એનું ઘર થશે કે કેમ છે? જન્મ તારીખ કઈ છે? 21/12/86 છે. એના કઈ લગ્ન ની વાત આવતી નથી ને. જન્મનો સમય જણાવો. પહેલા સમય કયો છે? સમય રાત્રે 8 વાગ્યાનો. ઓકે. અને સ્થળ? સ્થળ સુરત. તો ઘર અને લગ્ન વિશે પૂછવા માંગો છો? હા. જો ઘર અંગે અને લગ્ન અંગે બંને માટે અત્યારે 2026 છે ને થોડી ધીરજ રાખવા જેવી સલાહ બતાવે છે. એટલે તમારે નવું ઘર લેવું હોય તો પ્રયત્ન કરવા, શોધખોળ કરવી, અને યોગ્ય જણાય તો યોગ્ય માર્ગદર્શન સાથે વિચારવું એ અગત્યનું છે. હવે લગ્ન યોગ માટે પણ એવી વસ્તુ છે કે એના માટે પણ અત્યારે 2026માં પાત્ર સાથે વાતચીત કરવાનું રાખે એ અગત્યનું બને છે. એટલે મિલન મુલાકાત ગોઠવે એટલે ધીરે ધીરે કામ આગળ જાય. એના માટે 2027, 28 સારા છે, 26 મધ્યમ છે. એટલે પરંતુ પ્રયત્ન કરવા એટલે ધીરે ધીરે પ્રયત્નમાં પણ જો ઈશ્વર કૃપાથી કોઈ કાર્ય થઈ પણ શકે. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે એ અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો આ બંને પ્રશ્ન બાબતે, તો માતાજીની કૃપાથી તમારું કાર્ય આગળ ધીરે ધીરે જે સમય સારો આવી રહ્યો છે એમાં થઈ શકે એવું આપણે કહી શકીએ. જી, કલ્પેશભાઈ જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સવાલ મારા માટે જ છે. મારી જન્મ તારીખ છે 13 જાન્યુઆરી 1979. જન્મનો સમય કયો છે? 12 તારીખની રાત્રે 2:20 કલાકે. જી. અને સ્થળ કયું છે? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારી પાસે 2 પ્લોટ છે. હવે એમાં મારે ઘર બનાવવાનો યોગ ક્યારે છે? જી. જો તમારા માટે તો જોવા જઈએ તો મકાન બાંધવા માટેના સમયમાં આ જૂનથી નવેમ્બર 2026નો સમય થોડોક અનુકૂળ છે 2026માં, અને અધરવાઇઝ 2027માં પણ તમારા માટે અનુકૂળતા છે. એટલે તમારે 2 પ્લોટ છે, કયા પ્લોટમાં બનાવવું છે, કેવી રીતે બનાવવું છે, સ્થાનિક વિદ્વાન પાસેથી જાણી યોગ્ય સમય નક્કી કરી અને તમે કરી શકો ખરા. પ્રયત્ન કરો
સારા યોગ તો છે જ, એટલે જેથી કરીને તમારું કાર્ય થઈ શકે. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો તેમની કૃપાથી તમારું આ કાર્ય થઈ શકે. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. વિચારો આજે તમને વધુ આવે. નાની નાની બાબતોમાં તમારું મન વિચારશીલ થઈ જાય. વાતચીત કરો ત્યારે શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને ઉશ્કેરાટમાં કે કોઈ ગફલતમાં ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ પ્રકારની નીત નવી ચર્ચાઓ કરે. ધાર્મિક પ્રભાવ વિચારસરણી પણ તમારામાં વધુ રહે. મિથુન રાશિ. સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. ઉત્સાહ તમારામાં વધુ રહે. નાની નાની બાબતે પણ તમે ઉત્સાહિત થાવ. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે, કોઈ જાણવા જેવી વાત મળે તેવું પણ બને. બાકીની રાશિનો અને વાત કરીએ તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન આજે તમારામાં જોવા મળે. તમારી વાતચીત કામકાજમાં લાગણી વધુ દેખાય. જૂના સ્મરણો પ્રસંગો આજે બહુ તાજા થાય. કંઈક ને કંઈક બાબતે તમે એને કારણે પણ લાગણીશીલ બનો. તમારા કામકાજમાં તમને સહયોગ મળે અને તમને એનો સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ રહે. નાની નાની બાબતે તમે દ્વિધા અનુભવો. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને કંઈ પણ ગફલત ન થાય. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય અથવા કાર્ય હોય એમાં તમે સારી રીતે ભાગ લો, ઉત્સાહિત થાવ તેવું પણ બને. સહકર્મીને પણ સહયોગ આપી ખુશી વ્યક્ત કરો. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જ્યાં નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. મિત્રો પરિચિતો સાથે આજે સમય પણ વધુ પસાર થાય અને એમાં પણ તમને ઉત્સાહની લાગણી અનુભવો. વૃશ્ચિક રાશિ કે જ્યાં નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં આજે દેખાય. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે વધુ રહે. ધન રાશિ. થોડીક ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થઈ શકે. વાહન ધીમે ચલાવવું એ વધુ ઈચ્છનીય છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધરમસિંહભાઈ છે. ધરમસિંહભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કઈ? જન્મ તારીખ છે 10/7/1959. જન્મનો સમય? સમય ખબર નથી. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન આરોગ્ય વિશે, અને આજે અમારા મેરેજ ને 45 વર્ષ પૂરા થયા એટલે ફોન લાગી ગયો એટલા માટે. જી, જો સૌ પ્રથમ તો તમને આજે લગ્નની તિથિઓની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને ભગવાન સારી સુખાકારી જીવનમાં આપે તેવું પણ અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. આરોગ્ય બાબતે તમને વાત કરીએ તો આરોગ્ય બાબતે અત્યારે 2026માં ધ્યાન આપવું. નાની નાની બાબતે કોઈ દ્વિધા હોય તો એનું ડૉક્ટરી માર્ગદર્શન લેવું. કોઈ મોટી ગંભીર બાબત જણાતી નથી,
પણ આપણે તકેદારી રાખવી ઈચ્છનીય છે. 2027માં પણ જોવા જાઓ તો આરોગ્ય અંગે સારો સુધારો તો આગામી સમયમાં દેખાય છે, એટલે મોટી કોઈ ચિંતા જેવું લાગતું નથી. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને તમે દરરોજ જે પ્રાર્થના કરો એ વધુ ઈચ્છનીય બને છે. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં થોડીક નવીનતા આજે રહે. આજે કામકાજ બાબતે નવા પરિવર્તન કરવાના વિચારો પણ વધુ આવે. થાકની અસર આજે વધુ વર્તાય તેવું પણ બની શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે પારિવારિક કાર્ય કંઈક કરવાનું થાય, એમાં તમારે થોડુંક વધુ પરોવાનું થાય તેવું બને. વડીલોનો સહયોગ તમને તમારા કામકાજમાં મળે, જેને કારણે કામ પ્રત્યે સંતોષ અને કામ પ્રત્યે ઉત્સાહ પણ રહે. આજે દિનચર્યામાં કંઈ પણ બાબતે ઉત્સાહનો ભાવ વધુ દેખાય, જેને કારણે તમારી દિનચર્યા પણ સારી રહી શકે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.